કેમ્પ ચાવડીથી ભુજ ઇંગ્લિશ સ્કૂલ સુધીનો રસ્તો ભાડા દ્વારા રૂપિયા 1.22 કરોડના ખર્ચે બનાવવા માટેનું ખાતમુહૂર્ત શાસ્ત્રોક્ત વિધિથી કરાયું છે। સાથે સાથે ભુજ નગરપાલિકાએ આજે રૂપિયા 6 કરોડ 62 લાખના વિકાસ કાર્યો માટે ખાતમુહૂર્ત માટે ભવ્ય સમારંભ યોજ્યો છે। ભુજના તમામ વોર્ડમાં કરોડોના ખર્ચે સીસી રોડ સહિતના વિકાસ કાર્યો માટે કચ્છ ભાજપ અધ્યક્ષ શ્રી પંકજભાઈ મહેતા, જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી ત્રિકમભાઈ છાંગા, ભુજ મત વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી નીમાબેન આચાર્ય, ભાડાના ચેરમેન શ્રી કિરીટભાઈ સોમપુરા સહિતના મહાનુભાવોના હસ્તે ખાતમુહૂર્તની વિધિ કરાઈ હતી। ભુજ નગરપાલિકા અધ્યક્ષા શ્રીમતી હેમલતાબેન ગોર, શાસક પક્ષના નેતા શ્રી બાપાલાલ જાડેજા, કારોબારી ચેરમેન શ્રીમતી હંસાબેન લાલન, પૂર્વ નગરપતિ દેવરાજભાઈ ગઢવી, શ્રી નરેન્દ્ર મેઘજી ઠક્કર, ઉપપ્રમુખ શ્રી પરાક્રમસિંહ જાડેજા, ભુજ શહેર ભાજપ પ્રમુખ રીતેનભાઈ ગોર સહિતના આગેવાનો સાથે વિકાસ કાર્યોમાં સહભાગી બન્યા હતા। શ્રી પંકજભાઈ મહેતાએ આ પ્રસંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી કે 2001 ની અંદર ભુજની સ્થિતિ શું હતી। 15 વર્ષની અંદર આ ભુજ શહેર ઘણું બધું ડેવલપ થયું, ઘણું બધું વિકસિત થયું, એનો વિસ્તાર ખૂબ વધ્યો। એટલા માટે કે ઝોન 5 ની અંદર ભુજ શહેર આવતું હોવાના કારણે ગ્રાઉન્ડ+1 થી વધુ બાંધકામની પરમિશનો ન મળે અને આખા જિલ્લાની અંદરથી અનેક સગવડો ભુજની અંદર હોવાના કારણે ઘણા બધા લોકો ભુજની અંદર સ્થાયી થયા। એટલે ભુજની વસ્તી પણ વધી, ભુજનો વિસ્તાર પણ વધ્યો અને એક સાથે ખૂબ મોટું કાર્ય ભુજની અંદર કરવાનું આપણી સમક્ષ આવ્યું। એવા સમયે છેલ્લા 15 વર્ષથી ભુજ નગરપાલિકાએ, ભુજના નગરસેવકોએ, ભારતીય જનતા પાર્ટીના સૌ નગરસેવકો અને ઓથોરિટીએ જે પ્રકારે ભુજના ડેવલપમેન્ટ માટે કાર્યનો પ્રારંભ કર્યો, જે પરિશ્રમ ઉઠાવ્યો, એના પરિણામ સ્વરૂપે આજે 15 વર્ષની અંદર ભુજની અંદર દેશના નહીં પણ દુનિયાના લોકોને, ખાસ કરીને હમણાં જ નેપાળના પૂર્વ વડાપ્રધાન જેમણે ભૂકંપ પછીનું ડેવલપમેન્ટ જોવા માટે ભુજ ઉપર પસંદગી ઉતારી હતી, એઓ ખુશ થઈને ગયા આપણે જોયું છે। એટલે એક સાથે ઘણું બધું કામ કરવાનું જ્યારે આવ્યું હતું ત્યારે ભુજના નગરસેવકો, ભુજની ઓથોરિટી અને ભુજના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને ભુજની જનતાએ પણ સમજદારીપૂર્વક એની અંદર સહયોગ આપ્યો અને એટલે આટલા બધા વિકાસના કાર્યો કરી શક્યા છીએ। બિલકુલ હું જોતો હોઉં છું કે એક નાની કોઈ ઘટના હોય એને ખૂબ મોટું સ્વરૂપ આપીને માત્ર કરવા ખાતર વિરોધ કરવો અને કામ કરવું, આ બેમાં ખૂબ મોટું અંતર હોય છે। આજે 6.5 કરોડ રૂપિયાના એક સાથે વિકાસના કાર્યનો પ્રારંભ કર્યો છે। 4.5 કરોડ રૂપિયાના કામો પાઇપલાઇનમાં છે, એટલે 11 કરોડના વિકાસના કામો એ થયા। ઉપરાંતમાં ગટર અને પીવાના પાણી માટે લગભગ 100 કરોડ રૂપિયાના કામો પૂર્ણતાના આરે છે। એટલે આટલું મોટું એક સાથે ડેવલપમેન્ટ મારી દ્રષ્ટિએ કોઈ શહેરનું થયું હોય એવું મારા ધ્યાનમાં નથી। ભુજ ઇંગ્લિશ સ્કૂલથી લઈને કેમ્પ ચાવડી સુધીના રસ્તાના નિર્માણની છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના નહીં પરંતુ શહેરીજનોની પણ માગણી રહી છે, કારણ કે આ રસ્તા પર ભુજિયા ડુંગરથી વરસાદમાં પાણીનો ખૂબ જ માર પડતો હોવાથી સીસી રોડ બનાવવા માટે રૂપિયા 1.22 કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે। વળી આ રસ્તો ગુણવત્તાયુક્ત બને તે માટે જિલ્લા પંચાયતના R&B વિભાગને કામ સોંપવામાં આવ્યું છે। વધુમાં તેમણે આ રસ્તાથી હોસ્પિટલ રોડને સીધો લાલ ટેકરીથી ભુજિયા રિંગ રોડને જોડતો હોય તો ભવિષ્યમાં ગાંધીધામ તરફથી હોસ્પિટલ રોડ તરફ આવતા ટ્રાફિકને સમય બચશે। તેમજ કેમ્પ વિસ્તાર કે જેનો વિકાસ ભુજના અન્ય વિસ્તારના વિકાસની જેમ વિકસિત થયો છે, તેમજ સેન્ટ ઝેવિયર્સ અને ભુજ ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓનો દરરોજનો વપરાશનો રસ્તો હોતા તેઓની હાલાકીઓનો પણ અંત આવશે। શ્રી કિરીટભાઈ સોમપુરાએ આ પ્રસંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। 1995 આ વિસ્તારનું નગરસેવક તરીકે ચૂંટાયો। ઉભા રહો ને, ત્યાંથી આપની વાત સાચી છે। 20 વર્ષથી આ રસ્તાની માંગણી કરી છે અને આ રસ્તો બનાવવા માટે કારણ કે ભુજિયા ડુંગરનું કેચમેન્ટ એરિયા આવે છે, એટલે આપ જોઈ શકો છો કે 18 ઇંચ વરસાદમાં પણ કેટલું બધું ફરી હોય છે, જ્યારે નદી જાય છે ત્યારે મનમાં એક ગંધ હતું કે આ રસ્તો આપણે બનાવવો પણ ક્વોલિટી રસ્તો બનાવવો, પણ ઈશ્વરે તક આપી અને ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીને ચેરમેન બન્યા પછી સ્વાભાવિક છે કે આ વિસ્તારના મારા હું એ કાર્યકર્તા છું, આખી કાર્યકર્તાની ટીમ વિશેષ કરીને 11મા વોર્ડમાં ઇસ્માઇલભાઈ જે વર્ષોથી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે, રાજેશભાઈ ગોળજી માત્ર કાઉન્સિલર નથી, આ બધા અહીંયાના કાર્યકર્તાઓ છે, એ લોકોની પણ ખૂબ આ વિસ્તારના કાર્યકર્તાઓ હોય, પછી દરજી કોલોની, રામકૃષ્ણ કોલોની, હાઉસિંગ બોર્ડ કોલોની લોકો મારી પાસે એવોર્ડની માગણી કરતા હતા। સ્વાભાવિક છે કે નગરપાલિકા 10-20 લાખ 30 લાખ સુધી રસ્તા બનાવે, જ્યારે આ સીસી રોડ બનાવવો હોય તો ખૂબ રકમની જરૂર પડે।
એટલે હું રાહ જોતો હતો ભગવાન તક આપે. અને ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા મને આ ઈશ્વરે તક આપી, આ વિસ્તારનું જે ઋણ ચૂકવવાની તક આપી. ત્યારે ફરીથી ઇસ્માઇલભાઈને ખૂબ જૂના કાર્યકર્તા પાર્ટીના રાજેશભાઈ જોડે, એટલે અવારનવાર રસ્તો બનાવો, સારું બનાવો છે. 1,22 લાખની આ માતબર રકમ ગ્રાન્ટ ફાળવી અને આરએનબી પંચાયત દ્વારા રસ્તો માત્ર આ વિસ્તારનું કે સેન્ટ ઝેવિયર સ્કૂલનું કેટલું નથી, આ લાલ ટેકરીથી ભુજિયા જે મહત્વાકાંક્ષી રોડ છે આ વિસ્તારનો, જે પ્રજાના પ્રશ્નો છે એમાં પણ એને પ્રજાના પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવી કોર્ટમાં કાર્યવાહી ચાલે છે એની સાથે પ્રજાને પણ તે સુખદ સમાધાન કેવી રીતે મળે એવી રીતે રસ્તો કાઢી પ્રજાની સાથે રહી અને આ રસ્તો બનશે ભવિષ્યમાં ભુજિયા એટલે આખો ગાંધીધામ તરફથી આખો ટ્રાફિક છે આ રસ્તા પર છે. એક તરફ આજે ભુજ સુધરાઈ દ્વારા વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો, તો બીજી તરફ આજે જે સ્થળે સુધરાઈ દ્વારા ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો તે સ્થળે વરસાદી પાણી મોટા પ્રમાણમાં ભરાઈ જતા વહેલી સવારથી જ સુધરાઈના કર્મચારીઓ ધંધે લાગી ગયા હતા અને મશીનરીઓ કામે લગાડીને આ પાણી રસ્તા ઉપર ખાલી કર્યું હતું. ભુજ શહેરમાં ગઈ રાતથી જ વરસાદ વરસી રહ્યો હતો, જેના કારણે વિવિધ વિસ્તારમાં દર વર્ષે ભરાય છે તે જ રીતે પાણીનો ભરાવો થયો હતો. તેવામાં જે સ્થળે સુધરાઈ દ્વારા વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો તે વિસ્તારમાં જ પાણી ભરાતા આજે વહેલી સવારથી જ સુધરાઈના કર્મચારીઓ તથા અધિકારીઓ ધંધે લાગી ગયા હતા અને વહેલી સવારથી જ અહીં મશીનરીઓ કામે લગાડીને પાણી ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે આ પાણી રસ્તા પર જ ખાલી કરવામાં આવતા રસ્તા ઉપર મોટા પ્રમાણમાં પાણી વહી નીકળ્યું હતું, જેના કારણે અહીંથી પસાર થતા લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી હતી.